વરાછા વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ સરકારની કામગીરી સામે પણ અનેક પ્રશ્નો ઉઠાવતા જેને કારણે સુરત મહાનગરપાલિકાના ભાજપના શાસકોની કામગીરી અને નીતિ છતી થવા પામી છે. કુમાર કાનાણીએ કમિશનરને પત્ર લખીને ભેસ્તાન લેક ગાર્ડનની રીડેવલપમેન્ટ કરવા માટે નિર્ણય લેવાયો છે તે લઈને પ્રશ્નો ઊભા કર્યા છે. તેમણે કહ્યું છે કે 11 વર્ષ પહેલાં ભેસ્તાન લેક ગાર્ડન તૈયાર થયું હતું. સમયાંતરે તેના સમારકામ અને જાળવણી માટે પણ ખર્ચ થતો રહ્યો છે. તો એકાએક રીડેવલપમેન્ટની કામગીરી કરવાની જરૂરિયાત શા માટે ઊભી થઈ છે તો અનેકો વેધક સવાલ અહીંયા ઊભા કરવામાં આવ્યા છે. માજી મંત્રી એવા વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ મંત્રીપદ ગયા બાદ જાણે તંત્ર સામે સવાલો ઊભા કર્યા હોય તેમ લાગી રહ્યું છે, જેમાં ભેસ્તાન લેક ગાર્ડનની સવાલો કર્યા છે. મંત્રી કાનાણીએ જણાવ્યું હતું કે ગાર્ડનના જાળવણી માટે ખર્ચવામાં આવતા કરોડો રૂપિયા બાદ પણ આ સ્થિતિ કેમ થાય છે તેવો મહત્વનો પ્રશ્ન તેમ ઉઠાવતા ભાજપના શાસકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. કુમાર કાનાણીએ પત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે જો ભેસ્તાન લેક ગાર્ડન રીડેવલપમેન્ટ કરવામાં આવતો હોય તો મારા મત વિસ્તારના મહારાણા પ્રતાપ ઉદ્યાન ચોપાટીને રીડેવલપમેન્ટ કરવાનો વિચાર કેમ નથી આવતો. ભાજપના શાસકો અને અધિકારીઓની કામગીરી પર તેમણે કટાક્ષ કર્યો તેમ લાગી રહ્યું છે. તો કોરોના કાળ દરમિયાન આવેલા આર્થિક ભારણને કારણે પાલિકાની આર્થિક પરિસ્થિતિ સારી નથી તો કરોડો રૂપિયાનો ખર્ચ રીડેવલપમેન્ટના કામ બેદરકારીને કારણે કરવા પડે તે કેટલું વ્યાજબી છે. આને માટે જવાબદાર કોણ એવો સળગતા પ્રશ્ન તેમણે પૂછ્યો છે. કુમાર કાનાણી ભાજપના ધારાસભ્ય હોવા છતાં મહાનગરપાલિકાના ભાજપના સત્તાધીશો અને અધિકારીઓની કામગીરીને લઈને સમયાંતરે અનેક પ્રશ્નોને વાચા આપતા રહે છે. જોકે મહત્વની બાબત એ છે કે આ પ્રકારે તેઓ જ્યારે કોઈપણ મુદ્દાને લઈને મહાનગરપાલિકાના કમિશનરને પત્ર લખે છે ત્યારે સત્તાધીશ ભાજપની સ્થિતિ જોવા જેવી થઈ જાય છે અને કુમાર કાનાણીના વિરોધમાં શહેરના સંગઠનોમાં ગણગણાટ પણ થઈ ગયો છે.